નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આપણે ટેટ અને ટાટ સામાજિક વિજ્ઞાન જે આપણે સિરીઝ શરૂ કરી છે તે ટેટ 2 વિભાગ 2ની અંદર સામાજિક વિજ્ઞાનમાં જો 75માંથી 75 માર્ક્સ જોતા હોય તો આ સિરીઝ અવશ્ય એકવાર નિહાળજો, જેના બધા વિડીયો તમને પ્લેલિસ્ટની અંદર જોવા મળશે. ચાલો તો આપણે આજે એમના સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના જે પાઠ 3 છે તેના આપણે પ્રશ્નો નિહાળીએ. પહેલું છે, મનુષ્યની રહેણી કહેણી સાથે કઈ બાબત સંકળાયેલી છે? તો સભ્યતા, સંસ્કૃતિ, આહાર. આપેલી પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે સંસ્કૃતિ. મનુષ્યની રહેણી કહેણી સાથે સંસ્કૃતિ જોડાયેલી છે. બીજો પ્રશ્ન છે, સિંધુ ખડીની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? તો પહેલું છે હડપ્પા, મોહેંજો-દડો, રાખીગઢી, લોથલ. તો જવાબ આવશે હડપ્પા. જવાબ આવશે ઓપ્શન એ હડપ્પા. ત્રીજો ઓપ્શન, નીચેનામાંથી કયું સ્થળ હડપ્પન સભ્યતાનું નથી? ઓપ્શન એ મોહેંજો-દડો, ઓપ્શન બી કાલીબંગન, ઓપ્શન સી રાખીગઢી, ઓપ્શન ડી અજમેર. તો જવાબ આવશે અજમેર શહેર એ હડપ્પા સભ્યતાનું નથી. ચોથો પ્રશ્ન, હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો પહેલો આવશે આયોજનબદ્ધ નગર રચના, બીજો આવશે આયોજનબદ્ધ સિંચાઈ યોજના, ત્રીજો આવશે વાણિજ્ય વ્યવસ્થા અને ચોથું આયોજનબદ્ધ ગ્રામ વ્યવસ્થા. તો જવાબ આવશે આયોજનબદ્ધ નગર રચના. પાંચમો પ્રશ્ન છે, સિંધુ ખડીની સભ્યતાની રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો હતો? તો ઓપ્શન એ પૂર્વમાં, ઓપ્શન બી પશ્ચિમમાં, ઓપ્શન સી ઉત્તરમાં, ઓપ્શન ડી દક્ષિણ આવશે. તો જવાબ આવશે પશ્ચિમમાં. છઠ્ઠો પ્રશ્ન, સિંધુ ખડીની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો એમાં જે રાજા મહારાજાઓ છે એના કિલ્લાબંધ પશ્ચિમમાં હતો, જ્યારે સામાન્ય પ્રજા છે તો એ કેમાં રહેતા? પૂર્વની બાજુ રહેતા, પૂર્વ તરફ એમનો વસવાટ હતો. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ દિશાઓએ બાંધવામાં આવતા? તો ઓપ્શન એ પર્વત ઉપર, ઓપ્શન બી નદીથી દૂર, ઓપ્શન સી ઊંચા ઓટલા પર અને ઓપ્શન ડી પગથિયા પર. તો જવાબ આવશે ઓપ્શન સી ઊંચા ઓટલા પર. આઠમો પ્રશ્ન, હડપ્પા સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો ઓપ્શન એ ગટર યોજનાની, ઓપ્શન બી કૂવાની, ઓપ્શન સી સિંચાઈ યોજનાની, ઓપ્શન ડી કોઈ વ્યવસ્થા નહોતી. તો જબરજસ્ત વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા હતી ગટર યોજનાની. નવમો પ્રશ્ન છે, હડપ્પન સભ્યતાની ગટર યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો ઓપ્શન એ આવશે દરેક મકાનનું પાણી નાની ગટરમાંથી જતો, ઓપ્શન બી આવશે અનેક ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું, અને ઓપ્શન સી ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી હતી, ઓપ્શન ડી મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. તો આમાંથી એક નકારાત્મક વિકલ્પ પસંદ કરવાનો છે, જે વિકલ્પ છે ઓપ્શન સી કે જે સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી. બાકી બધા વિકલ્પો યોગ્ય છે. પ્રશ્ન 10, હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? જે હડપ્પા સ્થળ છે પાકિસ્તાન, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો હડપ્પા પાકિસ્તાનના મોન્ટેગોમરી અને મોહેંજો-દડો એ લારખાના. ખાસ ધ્યાન આપજો, હડપ્પા છે એ મોન્ટેગોમરી. પ્રશ્ન 11, સિંધુ ખડીની સભ્યતાનો મુખ્ય નગર કોણે ગણવામાં આવે છે? તો ઓપ્શન એ લોથલને, ઓપ્શન બી કાલીબંગનને, ઓપ્શન સી ધોળાવીરાને, ઓપ્શન ડી હડપ્પાને. તો જવાબ આવશે હડપ્પાને. મુખ્ય નગર હડપ્પાને ગણવામાં આવે છે. 12મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? તો ઓપ્શન એ ચિત્રકલા, ઓપ્શન બી વેપાર વાણિજ્ય, ઓપ્શન સી અન્ન ભંડારો, ઓપ્શન ડી મેળા અને ઉત્સવ. તો જવાબ આવશે એની અન્ન ભંડારોની જે વિશેષતા હતી. અન્ન ભંડારો છે, જેના કોઠારો છે એ બહુ અદ્ભુત અને વ્યવસ્થિત હતા. 13મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાના અન્ન ભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે? તો
ઓપ્શન એ રાવી, ઓપ્શન બી જેલમ, ઓપ્શન સી સિનાબ, ઓપ્શન ડી બિયાસ. તો જવાબ આવશે રાવી નદીના કિનારે. વિદ્યાર્થી મિત્રો, આ એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી લેવાયેલા પ્રશ્નો છે. ખાસ કરીને ગુજરાતી જીસીઈઆરટીના પ્રશ્નો છે. 14મો પ્રશ્ન, રાવી નદીના કિનારે રાવી નદીના કિનારે હડપ્પન સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 12, ઓપ્શન સી 13, ઓપ્શન સી 15, ઓપ્શન ડી 20. તો જવાબ આવશે 12. 15મો પ્રશ્ન, લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? તો લોથલ સાબરમતીના કિનારે, ભાદરના કિનારે, ભોગોના કિનારે અથવા વાત્રકના કિનારે. તો લોથલ આવશે ભોગાવો નદીના કિનારે આવશે. 16મો પ્રશ્ન, લોથલમાં ઈંટો બનાવેલા માળખાને શું કહેવામાં આવતું? ઈંટોથી બનાવેલું એક માળખું હતું જેને શું કહેવામાં આવશે? તો પહેલો આવશે ધક્કો એટલે કે ડોકયાર્ડ, ઓપ્શન બી ચબૂતરો, ઓપ્શન સી ટીમ્બો, ઓપ્શન ડી સ્નાનાગાર. તો આવશે ધક્કો, ડોકયાર્ડ. 17મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો હતો? પહેલો ઓપ્શન એ કરાચી, ઓપ્શન બી કાલીબંગન, ઓપ્શન સી મહેરગઢ, ઓપ્શન ડી લોથલ. તો જવાબ આવશે લોથલ. લોથલથી આંતરરાષ્ટ્રીય એટલે કે આંતરરાષ્ટ્રીય બંદર કહેવામાં આવતું હતું. 18મો પ્રશ્ન, ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? તો ધોળાવીરા એ વાગડ કઈ વિસ્તારમાં આવેલું છે? તો ઓપ્શન એ વાગડમાં, ખાવડા, બન્ની અથવા ખદીરબેટ. તો ધોળાવીરા એ ખદીરબેટમાં આવેલું છે. 19મો પ્રશ્ન, કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે? તો ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી લોથલ, ઓપ્શન ડી ખદીરબેટ. તો જવાબ આવશે ધોળાવીરા. 20મો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો જવાબ આવશે આપણું રાજસ્થાન. 21મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકો મુખ્ય વસવાટ કયો હતો? તો જવાબ આવશે ધાતુકામ, માટીકામ, હુન્નર ઉદ્યોગ અથવા ખેતી અને પશુપાલન. તો મહત્વનો ઉદ્યોગ હતો ખેતી અને પશુપાલન. 22મો પ્રશ્ન, સિંધુ ખીણની સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? તો ઓપ્શન એ મેદાનો, ઓપ્શન બી પોશાકો, ઓપ્શન સી રમકડા, ઓપ્શન ડી બાળ ઉદ્યોગ. તો જવાબ આવશે રમકડાઓ. 23મો સિંધુ ખીણની સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે? તો ઓપ્શન એ ધોળાવીરા, ઓપ્શન બી હડપ્પા, ઓપ્શન સી મોહેંજો-દડો અને ઓપ્શન સી કાલીબંગન. તો અગ્નિપૂજાના જે અવશેષો છે એ કાલીબંગનમાંથી પ્રાપ્ત થયેલા છે. તો ઓપ્શન ડી જવાબ આવશે. 24મો પ્રશ્ન, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવેલા છે? તો ઓપ્શન એ ભાગા તળાવ, ઓપ્શન બી લાખા બાવળ, ઓપ્શન સી આંબરા, ઓપ્શન ડી દેસલપરા. તો જવાબ આવશે ભાગા તળાવ. ભરૂચમાં ભાગા તળાવ, ભ યાદ રાખજો. 25મો પ્રશ્ન, આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? જે ગ્રંથો છે એમાંથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન એ યજુર્વેદ, ઓપ્શન સી સામવેદ, ઓપ્શન ડી અથર્વવેદ. તો બધાને ખબર છે તેવું આપણો ઋગ્વેદ એ પ્રાચીનતમ ગ્રંથ છે. 24મો પ્રશ્ન, વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું? તો ઓપ્શન એ રાજ્યકારભાર, ઓપ્શન બી શિકાર કરવો, ઓપ્શન સી ગવેષણા, ઓપ્શન સી મનોરંજન. તો જવાબ આવશે ગવેષણા. 27 ઋગ્વેદની ઋષાવની રચના કરનાર વિદેશીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો ઋગ્વેદની જે રચનાઓ છે એ વિદુષીઓ જે સ્ત્રીઓ તરીકે ઓળખાતી હતી. તો એમાં છે એ અપાલા,
સાવિત્રી, લોપામુદ્રા, ઘોષા, તો એમાં સાવિત્રીનો સમાવેશ થતો નથી. અને તો ઋગ્વેદની ઋષાઓ જે કરનાર વિદુષીઓ જે સ્ત્રીઓ હતી, અપાલા, લોપામુદ્રા, ઘોષા આ બધી સ્ત્રીઓ હતી. 28માં નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે? તો ઇજિપ્તની સભ્યતા, હડપ્પીયન સભ્યતા, રોમની સભ્યતા, ચીની સભ્યતા. તો જવાબ આવશે હડપ્પીયન સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા અથવા આપણે હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. 29મો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? તો છે ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી રાખીગળી, ઓપ્શન ડી ધોળાવીરા. તો જવાબ આવશે હડપ્પા. 30મો પ્રશ્ન, હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે? ગંગા, ઓપ્શન બી ઝેલમ, ઓપ્શન સી રાવી, ઓપ્શન ડી સતલુજ. તો હડપ્પા છે રાવી નદી કિનારે આવેલું છે. ગંગા ખોટું ટીક થઈ ગયું છે, એટલે હડપ્પા છે રાવી નદી કિનારે આવેલું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ સરસ તમે વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ.